આ બના કોઠો મારે બનાહને શેર મોદાવું છે. પડ્યું ફૂકાય છે. સોગાજી સિગરેટ ઘરે છે ને? સોગાજી, ઓ સોગાજી, આવા શું કરો છો ઘરમાં? હા તાર શું કરો, નવરા હતા જી, બેઠા બેઠા ટીવી જોતા એમ? તમારા શેડાવું છે શેતર, તમારા ટ્રેક્ટર નવરું છે? ટ્રેક્ટર નું તો હવે તમે શું કહું, કેમ? 4 મહિનાથી નવરું પડ્યું છે. તો આપણે શેડાવું છે હેડો. પણ પેલે કડવાઈ ને નહીં જોપર્યો, હા, કોક ઝાડ આડું પડ્યું છે મારા અડધા ઓળે કરતા નહીં, હવે કાઢવું ચમચમ ટ્રેક્ટરે મારે તો કેમ નવરું નહીં કર્યું ને હેડે? એવું જો જરૂર છે નહીં, જે હમણાં તો હમણાં આવતા નહીં કે કોઈ કરતા નહીં. તો આપણે હેડવા તો જોવા કે હેડવા જો વાત હાસી છે તમારી, રસ્તો છે પણ હવે એને પછી હવે કેવા જતા આવડવું પડે. પણ અહીંયાના ઘર મોડે પડ્યું છે ને વાટ વસુ વસ પડ્યું છે, નવરું જ કરવું પડે કે નહીં? અહીંયા ને હેડે એવું તો ખરી આલવું પડે કે? એમાં ને એમાં 4 મહિનાથી ટ્રેક્ટર ઘેર પડ્યું, બોલો હવે એને શું કહેવાનું અમારે? તો કેવું પડે તમારી તો. તમારે છેડવું હતું? ઉવા તરત પાસે હુકાય છે મારે ખેતર. તો હું ઓટો મારી આવું છું, કદાચ આડું પડ્યું હોય તો ફોન કરીને કોક ઓળે કરો ને પછી હું ઓળે કરું. જાતા હોત કોણ નાખે વડી મને ફોન કર તું, કદાચ ના ખોપે તો હું આવું તો હું ખોપ જ ના ખાવા વાટમાં પડ્યું ના ખોપે એમ થોડું ચાલે. હું જાતા વડે તો વારા હેડે ઉછ્યું છે કેમ કે વરહાનું અમારે શું અહીંયા પાણી ભરાય છે કે હોય એ હેડવામાં થોડી તકલીફ છે. તો જટ આવજો પાછા. સારું હડ હો એ સારું ને, હું શું કહું, હા ડીઝલ જોગા હાલજો હાલતો. હો હારું હડો, એ તો હું ડીઝલ દુકા તમે આવો તો ખરી ખેતરમાં હાલો હડો. હા હા જો શેક ને હજી 3 મહિનાથી પડ્યું છે શેક નહીં. મારા છે બધું જોણે અમારે સારું કરતા ને એમ છે, ઈચેડ 3 મહિનાથી હોય આડી પડી છે, વયાના સારું કરીને 3 મહિનાથી મારે ટ્રેક્ટર મોએ પડ્યું છે અને શરમમાં હું કોઈ કહેતો નહીં. મારા છે સાઈડમાં જ કરે એમ નહીં. આ તો લ્યો કહેવું પડશે હોય ને કોક, આ રસ્તો જોણે ના એની ખરીદી લીધો ને એવું છે. હવે ટ્રેક્ટર મારશું આથી કાઢવાનો હોય ને સારું કરીને અમારે નુકસાન ધંધામ ખાવાના ને. ને દેખાતું હોય 4 મહિનાથી હોય ઠેકડો મારી મારી નીકળો પણ એમ કાપી નાખો. પણ કાપી નો હોય એમ કહો છો આખો દાડી કેટલા ઉપર કૂદી કૂદી હેડ્યો હતો. અત્યારે એના સારું દા 4 મહિને ટ્રેક્ટર મોય પડ્યું કડવાઈ મારા છે. મેં 3 વખત કીધું તો હજી વળે નહીં કર્યું. કડવાઈ મોય ને કડવાયું છે તારે એટલું આપણે છે એટલે અહીંયા નહીં ભાગ્યું. એવું છે આપણું તો આટલી વાર ના રે, આપણે એટલા બધા આવશું નહીં. પણ કાપો પરો અહીંયા શું વળી લ્યો બે ઠસકા માર્યા તું વળે ના પછી મોણા પૂરું ના થાય. મોણા છે ને આડું બોલવા વાળો કેમ આડું છે બોલો તારે. અરે પણ રસ્તામાં પછી ના ચાલે યાર, કોઈ હેડવાની તકલીફ પડે. તમે વાત નહીં સમજ તમે. અમે તો બધું સમજે છે પણ હવે આ કરવું શું? પણ ના હોત લ્યો રો કોઈ ઉપર સાઈડમાં કરો પડો ના કાપી તમે કાયમી હેડો કોઈ દાડો વાટે હેડે દાદા કીધું છે ક્યાં કડવે? હા એટલે એ તો કઈ કાપસી પડું પેલા સોગાજી ને એમ કેતા મારું કેતા તારે શું ના રે તો શું ચારીએ કીધું તું તમે એટલે નિયમમાં એવું થઈ ગયું કે કાપીએ નથી એવું લાગ્યું છે કે કાપવું પડ્યું છે એમ. બાપડા એટલે તો આવતા આયા હમણાં તો આયા છે આયા નહીં તારે હમણાં. પછી એમ છે મારો અમે ધણી જરૂર છે. કાપે પડું બાપડા. એ તો મને કહેતા હતા હમ. કીધું શું કે કાપી નાખતા કે બાપડા અમે હેધણો વાખો છે કે શું લઈ જતા છોકરાજી કહો હતો ને આપણે કરના જ છે કે એમ તો આજ ઓળે કરું બરું નહીં કરવાનું બાપડાને શું કામ હેરાન કરું? ના ના બાપડા ખોટા મોણા હારો છે બા એમ હોય હેરાન મત કરો, કાપીને લઈ જવાનું કોમ આવજો. મારે શું પેલું ટ્રેક્ટર મોય પડ્યું છે ને હમણાં છેડવા જવરાતું નથી. ના ના એ વાત સાચી. ના કાપો પરો જે હોય આપણે હેડે એવું થાય પરું. આ વાટ જોણે કોઈ હેડ સુધ ના ને એવી થઈ ગઈ 3 મહિનામાં. અને પાછા આ તો શું પછી અમુક વસ્તુ ઘણું નાખે ને તો
ના એમ તો મોણા નહીં રેડી છે એમ. સમજ્યા? હાર હો કાપતું પૂરું પાછા હાર વળે તો એ આવતો હતા વળ કરવું એ હાર. હવે તો કડવાઈએ તાર મને પેલું કીધું તો હું ના લઈને જોત ઘેર ચારે ટ્રેક્ટર ભરીને, પણ મને શું ખબર આ બધું મેં હાકનું કોમ છે એમ. મારા ઉલસા આટલો વાડો છે પણ હાસવી નહીં કેતા. સાઈડમાં આવું પછી લઈ ગરમી. ઓહો નવીનજી હા કેટલા દી આયા જો એને આ જુઓ છો પેલા બેહો ઘડીક વાર આવા ખાવા બીજું ખાધું છે એવું છે એમ અને ઘડીક વાર સોયલે બેહો લેબડે ના ના લેબડા તો બેહો પણ પેલા લેબડા પડ્યા એનું કોક કરો વળી ચો પડ્યા નવા પેલા વાઈટમાં દેખો અમે ચો લેબડા ખોપા વાળા છો અચ્છા એમ નહીં કહેતો તમે હેડતા નહીં હોય તમને ખબર જ આતા નહીં તમારે વાળે મોચો હમણાં નો વારે જ્યો જ નહીં યાદ નહીં આખો વરહાળો જ્યો પણ છે હમણાં તાચો જ નહીં લ્યા તાર પેલા રાઈડ કરતા હતા આપણે યા શું નામ લ્યા છોગાજી પેલા સોગાળજી નહીં ને શું લેવા જેવા છે અહીંયા ડાવ પડતું બસમાં આડું હા એને ટ્રેક્ટર કાઢવું છે કે મારે કેટલા વખત કીધું પણ કે ગતું કાપા આવતો ને કે કે મો વાંધો કે કાપીને લ્યો રોકો અને આવે પછી કે વાત ગયું એમ કહેતા કાપીને લઈ ચો જવાનું હોય કાપે જ ભલે કાપતો ને હેડે એવું કરે પણ લઈ થોડું જવાનું તો હોય લઈ જ જવાનું છે એમ કે અમે આવતા નહીં કેટલા વખત મેં એવું કીધું પણ કે આવતા જ નહીં એમ કહેતા બીજા અલ્લા ચોયા મને કહેવાય આયા ને આ તમે પહેલી વખત કહો છો એમ મારું નામ ના લેતા હા વળી એવું થાય તો મારે કીધું કરું એવું થાય તમારું ઘણું કહેતા શું કહેતા હતા કે અગર તો આવે જ કે તો ડાવ ના લે ને હા. તો મારવાથી અહીંયા બોસીને બધું એમ કે સારો હવે તો બેહવાન જ આવું પણ અહીંયા જો હવે એટલે કે ડાવ આ ડાવ કાપા બાંધી જાય પાછા આ તો હું જાતા હોઉં ને અહીંયા જતા તરત જ જાતા હોઉં અહીંયા નોમ ના લેતા મારું કહેતો હશે બુડા ઓવાના વળી જઈને કેવું થાય કે મારે ના ના તમારું નામ નહીં આવે હું તરત જ જોઈ તો અહીંયા રંગે હાથે જ પકડો કે હા એમ કરો અત્યારે વોશી લઈને આવવાના હતા પાછા એમ તો એટલું કીન ગયા છે આ તો હું તરત જ જો હેડો આ તો અર્જુન જો ને વળી હા હા હું કાપી જો ઓળા પાછા ઈ તો હવે યુદ્ધ લડાય એટલી વાર છે એટલે હવે મારે થોડુંક સાવધાન રહેવું પડશે ના કે મારું બેડું ડાવ મારા ઉપર જો પડશે દાવા છે જોવા જઈએ. ભાઈઓ આરા ભેગા બેસવા નહીં મને લાગે સોગાજી જો ભેગા થઈ ગયા તો સારું હતું મને તો જાય સોગાજી કહીને જાય આર્યામાં કે 12 વાર હા મારા ત્યાં ઠેકાના વિફરેલા વાઘ આયા લ્યા. વિફરેલા વાઘ તો સાત વળી બે હે હા તમને હેડ્યા છો કોઈ નહીં થોડું કોમ હતું મારે કોમ હતું થોડું. તમારે વળી શું કામ હતું? એક કોમ રાખવું છે ઉચક કેવું કામ છે વળી અમો? બાવળીઓ ખોપવાનો છે. આ ભાઈ પૂછો ચકાઈને આ ચકાઈને પૂછો છે એ અમારો મોટા ભાઈ છે. એવું એમ હવે રાખવા છે હે? રાખો બરો વળી તો ભાવ કરો બરો ભાવ કરો ચકાઈ ભાવ અહીંયા એમ છે કે અહીંયા વેપાર કરવાનો આપણે કેટલા લેવા એમ કોણ અડધો કલાકનું કોમ છે અડધો કલાકનું કોને ભાઈ બે આંધું બે બેન ભાઈ નહીં આલું 150 આલ્યું સાલ છે ચાલશે. 150 આંધું બીજું શું કરો તમે? તો બીજું આપણો હા કપાઈને ટોલામાં ભરાવો પડશે તો અલગ મજૂરી થાય એની અલગ નહીં 150 રૂપિયા રોકડા આલ્યું ફાલો છે ભાઈ પાલ રાખો પરો આ વાખો છે આડો ના વળી હોદ ના વળી ઊભા આવ્યું એડો તાર વળી લેડો મોન રાખો હો 150 ઓછા પડે જો હોય એ હે ભલ્યો લ્યા મારો બેડો લાકડી લઈને આવે થો અંતે જવા દે અંતે જવા દે આ તો થોડી લોકો સોકાળિયાના ટોટિયા રાખો જ ના દો ને અમને તો બેડો લાકડી લઈને હેડ્યો રાત લાગે છોડશે ને એવું લાગે ને હેડ ચીડી થવા જે કેવું કાપો હું ચાલ ચાલ કાપો કાપો હે હો કાપો કાપો વાત કો હા પણ જોવા નહીં લાયા તમને આ પેલા લાકડા પડે બધા સાઈડમાં કરો હેડો લ્યો આયા આચલ આચલ નોસ પેલી બાજુ
બાઈક ને સાઈડમાં કર પડું મારા જ્યાં હોજે પછી ઉપવાસ વાગે ને પગ મારા સુજે ને ગીત ગાય ખેલ કરશે ઓમાં માય કઈ ડુગા આ બધું લેતે કાપતો નહીં ફાવતું મને હા આપણું નહીં ખબર છે વાળો તો કડવાઈ નો છે કડવાઈ નો છે તારી વાળો છે ખોબા જેવડો પણ સિક્યુરિટી ભારી છે એની તમને ખબર ના હોય તો ખબર છે અમને કોઈ પોદડું ના ડગાવે અહીંયા કઠેર નું જાળું છે તો તારી કઠેર કરતા ભૂંડું છે તમને ખબર નહીં અલ્યા છોકરાજી હા લ્યા ઘણા દાડી તમે તો આયા લ્યા કેમ લા કાપો છો આ કાપી લેજે એટલું આપતો બાપાઈ શું કહો શું કહો આ બધા ડાળા કાપીને કેમ વેચો છો તમે એ ભોળો છું ઈ ડાળ આ બધા ક્યાં લઈને વેચે છે આ બધા કાપીને અલ્યા અમે તો આઈડિયા નહીં આ તો વર્ષમાં પડ્યું હતું કીધું વાળી કરો બોલો તમારે ટેમ ના હોય તો આ ટેમ લાગે આ બે મજૂર ક્યાંથી લાયા છે ડાળા ઉપાડવા જ લાયા છે મને તો લાગે અલ્યા તારી આ તો મારું છે સેવા કરવા જશે ને અમે કશું કાપું નહીં અત્યારે ટ્રેક્ટર કાઢવું તું પેલા ખેમઈ છેડવા જાવ તું કે પાણી નાહે કાપું તો આ તરત તાજું કાપેલું છે આ બધા ડાળા વેચ્યા છો તમે છે ના ઉડતું તીર લેવા આવ્યા છે અરે અલ્યા આજે તો ચોથું બોલો છો તમે અલ્યા પણ અમે તો ખાલી સાઈડમાં કરો છે અમારે નહીં જોતું આ તો પેલા છોકરા નહીં, ડાળા લઈ જવા હોય છે તમે. અમે વિહરાઈ ગયું બધું આ ભેગું અલ્યા પણ આ ડાળા બધા તમે ઉપાડીને જતા રહ્યા છો આ બે મજૂર લઈને આવ્યા છો ને અલ્યા પણ મન તો પેલા લવિંગજી એમ કહેતા હતા કડવાઈ ઓહો. નહીં. મારું મેં આપણા વાળું બાજુ લાગે છે એક બાજુ છે હો. અને એમાં કાપ ને બાજુ છોડવાની આવે ભલા છોડવાની રાહ રાખો, તમારે હાથ થોડો પાડે તો બાવળીઓ. અમારા ને જમણી, પાડો, જમણી, હો. પાડો તમારી નહીં કે આપણું દિલ વાજી ગયું, વાજી ગયું. વાત ના હોય તો તમારે ખોપી વેચો. એટલે કડવે અમે તમને એટલું બધું કોઈ કીધું ને તમે આટલા બધા ગરમ થઈ ગયા છો તો ગરમ જ છે ને આ બધે તમે ચો લઈ ગયા છો ખોપી ખોપીને જો મારી વાત સાંભળો સવારમાં આ હતા લવિંગજી બરાબર લવિંગજી મને એવું કીધું કે કડવઈ તેમ નહીં કે એટલે હીરા ખોપા આબાર નહીં પણ કે એને એવું કીધું છે સોગાજીને કહેતું કે ખોપીને તમે લઈ જાવ તો લઈ જાઓ લ્યો કરી વાત ને ચોરી જવા તમારે નોમ આલ્યો પેલાનો એટલે તો બસ કોઈ શું થઈ રહ્યો સોરવાની ચો વાત આવે છે હજી ખોપીને તો હું તમને પૂછવા આવત કે ભાઈ હતણી તમારે જરૂર છે કે નહીં આ તો હાલ ટ્રેક્ટર કાઢવું હતું એટલે આ પૂછવા આયા તેમાં વચ્ચે છે કે ખોપેલો અલ્યા પણ ભલામણ 3 મહિનાથી આડું પડી જવો રસ્તો છે તું હાથું બોલી લાયા તને શું ઉપાડી ગયું બધે એટલે હવે નહીં ખબર તમે હાવ કેમ કરો છો અને આ ઝઘડો કરવા સારું થઈને બધા માણસો લઈને આયા છો ને એટલે ઝાવડો કરવા નહીં આયા, અમે તો મજૂરિયા છો અલા તો ટાઈટ પર થાકો થઈ ગયું કે મારા ઓળશા આ તો હવે આ હેલો દે હેડો છો પૂછો તાતી અલ્યા કડવાઈ તો મજૂરિયા લાય બાપડા સાઈડમાં કરવા હારું ને અમને મારે લઈ નહીં જાવું પણ ટ્રેક્ટર તો કાઢવું કે ના કાઢવું મારે અલ્યા હાથું બોલો તમે આ હાથું બોલો અલ્યા મારે ઝઘડો કરવો નહીં તમે શું કેમ શું ખોટા ઝઘડો નહીં કરો શું ઝઘડો નહીં કરો અલ્યા પણ મો મારી વાત છે મામતદાર હું ખાલી સાઈડમાં કરું છું કાપીને બીજું કોઈ કરતો શું નહીં કાપીને સાઈડમાં કર્યો છે એક જ ડાળું પડ્યું હે કડવાઈ પાસે મો આબરૂ ઉપર આવે તો બધું જોવા જેવું થાય શું આબરૂ ઉપર આવશે શું આબરૂ ઉપર આવશો અલ્યા તારી ઉભા રહો હવે તમે મોનશો નહીં શું માનશો ને તમને છે ને હવે મારી વખત બતાવવી પડશે શેની વખત બતાવજો શું વખત બતાવશો બાઉસ થઈ જાવ લાગે આ તો બાઉસ જ છે વળી હે તો એવું એમ ઉવા હજી શું કા હાથમાં પકડ્યું છે લવિંગજી કહેતો હતો આજે ઝઘડો કરવા દો આવ્યા હતા પણ મને સરોડી છે હાથમાં લીધી બીવાવું તો નહીં પછી છેલ્લે પાટી તો મારવી જ પડશે શું બોલજો વળી શું બોલો વળી શું છે વળી બોલજો શું બોલો તમે શું કહેતા હતા શું બીવરાવ શું કહેતા હતા એમ થોડો બીવા છો કોઈ સરોડી હાથમાં પકડ્યા હતા એવું એમ તો એ શું છે લે એવું જ મારે અલ્યા તારી મોડી જમણ ગયા જમણ
પાડ્યો પાડ્યો વરા તો પેલા સાવા કર્યા લાવીને નહીં પાડ્યો મહાભારત વાની રચિત છે આ બધા વાતને મૂળા પૈયે ભેગા નહીં બેવા દે તો હારે તારી ઓની વાત મત આવો એટલે પણ મેં હોય ને કોઈ નહીં કર્યું અરે વાત તમારે જ આજે બધું લાકડા મોકડા બેઠાડ્યો છે તારી સમજો ના વાત શું છે આ તમારો ઝઘડો છે ને છે ઝઘડો તો કોઈ નહીં આવા દાદાગીરી કરતા મેં કોઈ કીધું નહીં આ તાર તમને એની વાત કોણ ભર્યા હતા ને તમે બે પૈયું લડાણા છો હા એવું છે એમ આ આખું રામાયણ આ ભઈ જ રચ્યું છે બરાબર તો આ તો ભગવાને જેમ ન્યાય આલ્યો એ બરાબર આલ્યો છે એમ તો આ તો પેલા ને હેરા મોમાં શકુની મેં પેલું છોડ્યું તું હોય ને પણ આ તો ભાગીદાર એનો હાર્યો હતો એટલે અને મારા હારે તો કૃષ્ણ ભગવાન હતા વાત આજી પણ તો જે કર્મ કરે એને જ ફળ મળે કે તો આલ્યું કે શકુની કેવું છે દુખે છે તારું ભલું થાય તારું આટલી ઉંમરે આ ખેલ ના કરે તો હું તો હમણે લડાઈ મરી જવાના હતા અલ્લા મેં તમને કીધું ને આરા મને ભેગા થયા હતા એટલે પણ તમે આવતા પેલા મને તો થાપુ જેટલી સોરી પરી હોય ની તું અને આ વાને મને કેવું કીધું છે તમારું તો શું કહેતો હતો રે કે છોકરીઓ એમ કેતો તો કે અહીંયા જો તમને એક લાકડી તો પાડી દેવાના છે જો હવે લાકડી ની વાત હોય ધોકાની વાત નહીં છે લાકડી અલ્યા થાપ તો હવે મોટા ભાઈ સોરી છે કોઈ નાના બાપ ના ના થઈ જ પણ એ અફસોસ નહીં પણ મારું કેવું એમ કે તમે ભળવા ચેવા હોય ની વાતો પણ તમે ખોપતા નથી મારે મને ખાસું કિલો ખોપી લઈ દો રહ્યા છો આ ઝાડ ખોપતા તમે બે જણા ખોપાઈ તો તમે ભાઈ જવા રહેવા દે આ ફળ મારી ગયું છે રહેવા જો છોકરાજી અલા ઓલો ગોઠીલો જઈ ગયો આ કરાજો તમે અલા ઈ રહેવા જો હવે પાછા રહેજો એના જેવું ના થવરાય તમે વાતો તારે આવું ભાઈ કેમ જ આવા કરવાના મેલામ ખરાબ જ આર્યો કરે છે લે ભાઈ અલ્યા ઓ ભાઈ તમને ખબર નહીં મેઠો જુઓ છે અરે અને મને તો હજે એવી રીસ અડે છે એટલે હવે એના જેવું ના થવરાય આલો કે સડાવો કોઈ ભરતા છે જ નહીં લાગે આ છે શું કોઈ જવાબ આલતા નહીં તમે ચોટ હોચી હતી એને સરોડી હજુ તો તાકે છે પાછા તાકે છે વા મરેલા ચમ છોડી જો હજી તો પૂછે છે ચમસોડી શું ચમ છોડી કહાની હારી બનાવી હતી કડવાઈ કહેતા હતા શેની કહાની નહીં ખબર હોય ના ઉભા હતા ઈયાજ આવ્યું ઓ બસ આ કોમ જ કરો ને માથું દુખે છે ના કહાની ઈયાજ આવી બરાબર કોઈ નતું કીધું કડવાઈ તો અહીંયા પડી દઉં આ મારો બનાસકોઠો આ